ગૌમૂત્ર જીવામૃત દ્વારા જે ખેતીને પ્રોત્સાહન મળે છે અને જે ખેતી થાય છે એમાં કોઈ ખોટ નથી જતી, એમાં કોઈ પાપ નથી થતો અને કોઈ જંતુઓ મરતા પણ નથી અને એ સારામાં સારી ખેતીની પદ્ધતિ છે એની વિશે માહિતી આપશે દીપકભાઈ। એ પહેલા હું સરપંચ શ્રીને મારા શબ્દો દ્વારા તાલીઓના ગડગડાટથી દીપકભાઈને બતાવી દઈશું કે એમને આ સ્ટેન્ડ આપ્યો અને એમાં ગૌ ભક્તિ જાગૃત છે। આપ પણ ગાય માતાની સેવા કરજો, ગાય માતાને કદી ભૂલશો નહીં। ગૌમૂત્રમાં જેટલી તાકાત છે, ગૌ શાણમાં જેટલી તાકાત છે, આપણા જે ચારે ચાર વેદો, ઉપનિષદો અને શાસ્ત્રો કહે છે હવે જૂની ખેતી તરફ પાછું વળવું પડશે, એમાં તમારું ઉત્પાદન ઘટશે નહીં અને તમને કહું ખેડૂતોની દશાઓ, તમને કહું કે પાક નિષ્ફળ એક પછી એક જતા રહે અને ખાતરના પૈસા, બિયારણના પૈસા અને દવાના પૈસા, અંતે તો ખેડૂતને પંખે લટકવાના વારા આવે એવી દશા થાય છે ખેડૂતોની। માટે ઓછા ખર્ચે થતી એક સારામાં સારી ખેતી એ તમને જીવ જગતના મોટામાં મોટા આશીર્વાદ મળશે। માટે બકાલોથી લઈને તેલબિયા, કઠોળ, બાગિયાતી પાક એ વિશે પણ માહિતી આપવામાં આવશે। તો હું કરબદ્ધ પ્રાર્થના સાથે વિનંતી કરું અમારા શ્રેષ્ઠ અને વંદનીય શ્રી દીપકભાઈ રાણપુરા, જે પોતે પગે ચાલીને આવે છે, ખૂબ પરસેવે રેપઝેપ થઈ ગયા હોય, શ્રમ વેઠે છે, ગૌ માતા વિશે એમને એટલી લાગણી અને પ્રેમ છે। માન સન્માન માટે આ કોઈ યાત્રા તેઓ કરતા નથી, પરંતુ જાગૃતિ લાવવા માટે તમે જે ભૂલી ગયા છો એ ભૂલેલા તમામ જે અસ્તિત્વ છે એને પાછું બેઠું કરવા માટે ગ્રામ્ય જે જીવન છે, કિસાન અને પશુપાલન એ ભારત આપણો દેશ છે એની પર નભેલો છે, તો એ પ્રાકૃતિક ખેતીને ફરી વાચા આપવા માટે તાલીઓના ગડગડાટથી વધાવી લઈશું દીપકભાઈ રાણપુરા। बोलो श्री गौ माता की जय, भारत माता की जय, भारत माता की जय। केडिया गामे प्राथमिक शाळा मुकामे અત્રે રાણપુરથી ચાલીને આવવાનું થયું। સરપંચ શ્રી જગાભાઈ તથા અન્ય સદસ્યો તેમજ ગ્રામજનો, એ દીકરીઓ ગાયો વિશ્વ માતા, ગાયને સમગ્ર વિશ્વની માતા કીધી છે। તો શા માટે કીધી છે? આપણે ગાય માતા માનીએ છીએ ને, ગાયને માતા માનીએ છીએ, આપણે એવી રાખીએ છીએ ખરા? આપણે જ્યારે આપણા ઘરે કોઈ સારું કામ હોય, એટલે કે આપણે નવચંડી યજ્ઞ કરવો હોય કે કંઈક બીજું યજ્ઞ યાગાથી બીજું કંઈ કામ કરવાનું હોય, આવા સમયે આપણે ગાય માતાને યાદ કરીએ છીએ। કેવી રીતે? તો કે આપણે ત્યાં ગોરદાદા આવે, ગોરદાદા આવે એમ કે ભાઈ જાઓ ગાયનું તાજું છાણ લઈ આવો, ગાયનું મૂત્ર ગૌમૂત્ર ભરી આવો, પછી એ ગાયના છાણથી લીપણ કરાવવા, યજ્ઞ વિધિ હોય, યજ્ઞમાં આપણે શ્રીફળ હોમવાનું હોય એને લીપણ કરાવવા, એટલા માટે ગાયનું છાણ પવિત્ર છે। પછી ગૌમૂત્ર છાંટે, આપણને એક લોટ એમ ગૌમૂત્ર નાખે, પછી દર્ભની સળીને અને પછી અપવિત્ર પવિત્ર કરીને રીતે છાંટે, તો એ જ્યારે છાંટે એટલે આપણે પવિત્ર થઈ જઈએ, બરોબર ને? તો એ ગાય માતા એ પવિત્ર છે એવું આપણા શાસ્ત્રો કહે છે, પણ આપણે શાસ્ત્રની એક વખત ભૂલી જઈએ કે શાસ્ત્ર તો કદાચ ચાલો લખેલા છે, તમે નથી માનતા, પણ અત્યારે વૈજ્ઞાનિકે સાબિત કર્યું છે કે ગાય માતાના છાણમાં અને ગાય માતાના મૂત્રમાં ખૂબ એટલા બધા સારા તત્વો રહેલા છે કે એની અંદર 33 કોટી દેવતાનો વાસ છે એવું કીધું છે। આપણા વેદો અને પુરાણો બંનેમાં એવું કીધું છે કે ગૌમય લક્ષ્મી વસ્તી અને ગૌમય કદમધારી, એટલે ગૌમય લક્ષ્મી વસ્તી એટલે ગાયના છાણમાં લક્ષ્મીજીનો વાસ છે અને
ગૌમય પદમધારિણી, પદમધારિણી કહેતા લક્ષ્મીજી. એટલે ગાયના છાણમાં પણ પદમધારિણીનો વાસ છે. તો એવું જ્યારે શાસ્ત્રે કીધું છે એ કેવી રીતે થયું? તો કે ત્યારે કામધેનુના સ્વરૂપમાં ગાય નીકળી અને ભગવાન વિષ્ણુ એ ગાયમાં બધા દેવોની પૂર્તિ કરતા હતા. તો લક્ષ્મીજી બહાર ગયા હતા. એટલે 33 કોટી દેવ અંદર પૂરી દેવામાં આવ્યા. એક બાકી હતા લક્ષ્મીજી. ત્યાં લક્ષ્મીજી આવ્યા કે ભગવાન તમે મારી જગ્યા ક્યાં આવી છે? તો કે હવે બધા દેવ પુરાઈ ગયા છે કે અંદર. તો કે હવે તમારી જગ્યા એક જગ્યાએ રહેશે કે. તો કે કઈ? કે ગાયના છાણમાં. તો કે કઈ વાંધો નહીં, મને આપો ગાયના છાણમાં. એટલે ભગવાને લક્ષ્મીજીના ગાયના છાણમાં મૂક્યા. એટલે એવું કહેવાય કે ગૌમય લક્ષ્મી વસતે લક્ષ્મી. હવે જેમ આપણા મનુષ્યની સૃષ્ટિ છે, મનુષ્યની સૃષ્ટિ કેવી રીતે થઈ? તો કે ભગવાન મનુ અને શત્રુપા બ્રહ્માજીએ આ બેનું ઉત્પત્તિ કરી અને આ જગતની સૃષ્ટિની રચના કરવાનું કીધું. એટલે જગતની સૃષ્ટિની રચના એ બ્રહ્માજીના રચિત એવા ભગવાન મનુ અને શત્રુપાના સંયોગથી આપણી આ માનવજાત થઈ. અને ગાયની કેવી રીતે થઈ? તો કે જ્યારે ગાય માતા સમુદ્ર મંથન કર્યું એ વખતે કામધેનુના સ્વરૂપમાં આપણને ગાય માતા મળ્યા. અને એ ગાય માતા એ સર્વ જગતની સેવાને માટે થઈ અને ગાય માતા રૂપે પ્રગટ થયા અને આપણા 33 કોટી દેવનો એમાં વાસ કીધો. તો જ્યારે 33 કોટી દેવનો વાસ એમાં કીધો તો એ શા માટે કીધો એ આપણે સમજવાનું છે. આપણે ઘરે આપણે જ્યારે ગાય માતાને પહેલી રોટલી ખવડાવવાનું કીધું છે ને, કે ગાય માતા આવે એટલે પહેલી રોટલી ખવડાવવી. તો આપણે પહેલી રોટલી કેવી હોય? તમે ઘરે પૂછજો, તમારે બધા ઘરવાળા હોય ને એ રોટલી રાંધતા હોય ને ત્યારે પહેલી રોટલી છે ને એ બરાબર ચડી ન હોય, તાવડી હરકી તપી ન હોય, તાપ ન લાગ્યો હોય અને એના કારણે થઈ અને એ બિલકુલ કેવી હોય? કાચી પાકી રોટલી થઈ હોય. તો આપણે કાચી પાકી ખાઈએ છીએ. એમાં આપણી સમજણ ફેર છે. ગાય માતાને પહેલી રોટલી નથી દેવાની, પણ ગાય માતાને કેવી રોટલી દેવાની છે? પહેલા એટલે આપણે જ્યારે જમવા બેસીએ પછી સરસ મજાની ફૂલી ત્રીજી ચોથી રોટલી થઈ હોય દડો, એની માથે ગોળ અને ઘી નાખી અને તમે જમતા હોય, તમારા જમવા બેસતા પહેલા તમને થાળી પીરસાઈ જાય પછી ઊભા થાઓ, એની અંદર રોટલી ગોળ અને ઘી નાખી અને તમે જ્યારે ગાયને ખવડાવવા જાઓ એ ગાય આવે અને ખાય અને પછી એ તમારો હાથ જો ચાટી જાય, તમારા હાથમાં ભાગ્યની રેખા ન હોય ને સાહેબ, તો તમારું ભાગ્ય બદલવાની તાકાત ગાય માતામાં છે. એટલે કીધું છે કે પહેલા રોટલી ખવડાવી. એટલે હવેથી આપણે પહેલા રોટલી ખવડાવી, પહેલી રોટલી નહીં. એ ગાય માતા માટે વાત કરીએ તો આપણે જ્યારે આપણે જરૂરિયાત હોય, આપણા ઘરે કઈ નરસો પ્રસંગ આવે, કોઈ આપણું સ્વર્ગે સિધાયું હોય તો પૂંછડે પાણી વેરવા માટે આપણે લાવીએ છે 12માં 13માં. બરોબર? તો એ પૂંછડે પાણી વેરવા માટે જ્યારે આપણે ગાય લાવીએ ત્યારે આપણે શું કરીએ? એને લાપસી ખવડાવીએ, એની માટે દૂધ બનેલું દૂધ, લાડવા બનેલા લાડવા, દૂધ ખવડાવીએ. આ બધું ખવડાવી સાચવીએ. પછી ઈ જ ગાય બીજે દિવસે જ્યારે આપણા ખેતરમાં આવે, બરાબર કપાનો મોલ જામ્યો હોય, ઉપર જેડવા ફૂટી ફાટી ગયા હોય અને એ વખતે ખાય આવે તો આપણે શું કરીએ? લાકડું લઈને દોડીને તાવું વાંધો નહીં. હાથમાં ખરપ્યો હોય, હાથમાં ધારીઓ હોય, હાથમાં કંઈક નવીનદાર સાધન હોય તો આપણે ઈ મારી દીધી. તો આપણે ગાયને જરૂરિયાત હોય ત્યારે માતા કહીએ છીએ, પણ જ્યારે જરૂરિયાત ન હોય ત્યારે એનો આપણે કઈ આદર કરતા નથી. તો આપણે આદર કરવાનો છે. તમે મનમાં સંકલ્પ કરવાનો. તમે જ્યારે વાવતા હોય ને, ઘણા માણસો બાધા રાખે, કઈ વસ્તુ કામ સિદ્ધ ન થતું હોય તો બાધા રાખે કે ભગવાન મારા ઘરે એક દીકરો દઈ દે તો હું આ કરીશ, ભગવાન મારું આ કામ પતાવી દે, મારી નોકરી લગાડી દે, અથવા તો ભગવાન અમારા છોકરાને આટલી અમુક કમાણી કરે છે, મારો કામ કરી જાય તો હું શેર તાવો માની
તે દીવા કરીએ આવું તો કહીશું ને. પણ તમે એક સંકલ્પ કરજો, તમારે કઈ તકલીફ હોય તો તમે એવો સંકલ્પ કરજો, હે ગાય માતા, મારો આ સંકલ્પ સિદ્ધ થાય ને તો હું તને ખવા શેરથી લાપસી ખવડાવીશ, અથવા ખવામણની લાપસી કરી, ખવામણનો કાવો કરે, બધા પૂરીઓ કરે, શાક કરે ને માતાજીનું. તો તમે એક વખત ગાય માતા માટે ખતરો કરજો કે તમારે કંઈક એવું કામ કરે ને, અને તમારા ઘરમાં દેશી ગાય હોય કે ગીર ગાય હોય ને, એનો સંકલ્પ કરવાનો કે હે ગાય માતા, મારું આ કામ પતે તો હું તને ખવાશેરની લાપસી, ખવાશેરની ઉગડી કરી ખવડાવીશ. અને પછી તમારે જોવાનું કે તમારી સંકલ્પ સિદ્ધ થાય. એ સિવાય તમે જે ખેતરમાં વાવતા હોય ને, વાવવાનું શરૂ કરો તો તમારે માટે 10 વીઘા જમીન હોય ને તો તમારે નક્કી કરવાનું હું 5-6 છે ને એ પાંજરાપોળની ગાયો માટે કરીશ. અને પછી તમે જોજો તમારા ખેતરમાં ઉત્પાદન આવે. મારા એક મિત્ર છે યોગેશ પટેલ, રામપુરા ભંકોડાનો છે સાહેબ. આજથી 10-15 વર્ષ પહેલા મને એવું કહેતો, મને કે દીપકભાઈ, હું મારા ખેતરમાં એક પણ ડીએપી યુરિયા નથી નાખતો અને મારા ખેતરમાં દવા છાંટવાની આવે, રાસાયણિક દવાનો ઉપયોગ નથી કરતો, અને છતાં પણ મારે કોઈ દિવસ ભગવાને મને તાણ નથી આપી, એટલું ઉત્પાદન આવે છે. તો તમે સંકલ્પ કરો. મને કેવું દર વખતે સંકલ્પ કરું કે મારે ગમે એવું થશે ને તો હું સાહેબ રાસાયણિક દવા નહીં છાંટું. તો એ સંકલ્પમાં તાકાત છે, અને આજે હું તમને સંકલ્પ ભરાવવાનો પણ છું. એટલે તમે ગાય માતાને સાચવજો. હવે રહી વાત, ગાય માતા જ્યારે આપણને આટલું બધું એનું છાણ કિંમતી છે, એના 1 ગ્રામમાં છાણમાં 3 કરોડ કરતા વધારે બેક્ટેરિયા હોય છે. અને એ કેવા બેક્ટેરિયા સાહેબ? તમારી જમીનને મેં 9 પલ્લવિત બનાવે ને એવા બેક્ટેરિયા છે. પણ આપણને સાચી પદ્ધતિની ખબર નથી કે કેવી રીતે ખેતી કરવી. આપણે વર્ષોથી ખેતી કરીએ છીએ પંચ પરંપરાગત, અને કેવું કે ભાઈ આટલું ટીએપી નાખી દેવાનું 1 કિલો, અને વીઘે એકરે 1 કિલો યુરિયા નાખી દેવાનું. એવી નહીં. એ ખેતી આપણને ક્યાંથી મળી? તો કે વર્ષો પહેલા હરિત ક્રાંતિ, જ્યારે દેશ આઝાદ થયો એ પછી હરિત ક્રાંતિના નામે સરકારે આપણને સારી ખેતી મુકાવી અને ખરાબ જે ખેતી હતી એ ચાલુ કરાવી. એના કારણે આજે શું થયું છે કે ઉત્પાદન તમે ખૂબ નાખો તો આવે, પણ દર વર્ષે તમારે જે બંધારણ હોય ને, કોઈ પણ માણસને તમાકુનું બંધારણ હોય અથવા તો પાનમાં ગુટકાનું બંધારણ હોય તો એને શું હોય, કામ કરવા ગયા ને એટલે પેલા આપણે કઈ કે આ એક કામ કરવા જવાનું છે એટલે ઉભો પેલા 10 મિનિટ માથું માવો ચોળશે, 10 મિનિટ ઘી ખોટી કરશે અને 8-10 રૂપિયાની કિંમતનો માવો ખાશે. પછી અડધું કામ પૂરું થઈ પડ્યું હોય ને ત્યાં ફરી ગયા છે, લાવો બીજો માવો જોશે, મગજ કામ નથી કરતું. એમ આપણી જમીન છે ને એ આપણે બંધાણી કરી દીધી. એટલે તમે આ વર્ષે અડધો થેલો નાખ્યો હોય ને તો પછીનું વર્ષ આવે ને એમાં એના કરતા 10% વધારે નાખવું પડે, એ પછીના વર્ષે બીજું 10% વધારે નાખવું પડે. એમ તમારે વધારે નાખતા જવું પડે. અને છતાં પણ અમુક કામ પછી એવો સમય આવશે કે તમે ગમે એટલું નાખશો ને તો ઉત્પાદન નહીં આવે. આવું આપણા મહામહિમ રાજ્યપાલ જે છે આચાર્ય દેવવ્રતજી, અત્યારે હાજરમાં આપણા ગુજરાતના, એમને એમની 400 વીઘા જમીન હિમાચલમાં છે. એમને કોઈ પણ પ્રકારનું ઉત્પાદન આવતું ઓછું થઈ ગયું હતું બિલકુલ. એટલે એમને વૈજ્ઞાનિકોને બધાને બોલાવ્યા. વૈજ્ઞાનિકોને કીધું કે આને શું કરીએ તો આમાં ઉત્પાદન પૂરેપૂરું આવે, સારી જમીન થાય. કોક કે 10 વર્ષ થશે, કોક કે 12 વર્ષ થશે. એટલે એમને ગળે વાત ઉતરી ગઈ. એમાં એમનો સંપર્ક સુભાષ પાલેકરજી સાથે થયો. સુભાષ પાલેકરજીની ખેતીના ઘણા બધા સેમિનારો થઈ ગયા છે. તમારા ગામમાં પણ થયો છે. આત્મા પ્રોજેક્ટ પણ આવે છે. આત્મા પણ આવે છે કે નથી આવતા? આત્મા પ્રોજેક્ટ છે, તમારા ગામમાં એવો હું મોકલીશ. એ તમને સુભાષ પાલેકરજીની બુક તમામ ખેડૂતને મફત આપશે. એ પ્રમાણે તમે ખેતી કરશો તો તમને ખૂબ ફાયદો થશે. પણ હું તમને પ્રાથમિક થોડી સમજણ આપી દઉં કે પ્રાકૃતિક ખેતી કેવી રીતે કરવી. તો પ્રાકૃતિક ખેતી કરવા માટે સૌપ્રથમ તમે
પચ્યું તૈયાર કરો ને, પચ્યું કે ને શું કયો, હા પચ્યું તૈયાર કરો ને એ વખતે તમારે પચ્યું તૈયાર કરો ને એની હારોહાર લીમડાના પાન હોય ને એક સીપડું ભરી લીમડાના પાન લેવાના, પછી એનું જ્યુસ કરી નાખવાનું, એને બે ત્રણ દી રહેવા દેવાનું. એ જ્યુસ જ્યારે નાખો ત્યારે એને હારે હારે એડીનો ફળ 10 કિલો નાખી દેવાનો. પછી તમારે પાનનો જ્યુસ કર્યો હોય ને એટલે તમારું અડધું થઈ જાય. પછી અડધામાં તમારે ડીકમ્પોઝર આવે, એ બંસીગીર ગૌશાળાનું આવે, અને ગૌ કૃપામૃત એનું નામ છે. એ ગૌ કૃપામૃત તમને એક બોટલ મફત આપે. એનામાંથી તમારે એક ટીપડું કરવાનું હોય. એક ટીપડું કરવામાં તમારે શું જોઈએ તો કે 10 લીટર ગૌમૂત્ર, 10 લીટર ગાયનું છાણ અને આખું ટીપડું ભરી દેવાનું, અને 2 કિલો ગોળ અને 2 કિલો ચણાનો લોટ નાખવાનો. અઠવાડિયા સુધી રોજ સવારે અને સાંજે ઘડિયાળના કાંઠે હલાવવાનું અને પછી ઢાંકી દેવાનું. 7 દિવસે તમે એક બોટલ નાખી હોય ને એવું તે અઠવાડિયા પછી 200 લીટર થાય. એ 200 લીટર રહ્યું એમાંથી જે ટીપું ભરવાનું હોય ને એ ટીપું ભરી દેવાનું અને એને 2 દિવસ રહેવા દેવાનું. 2 દિવસ રહેવા દેશો, 2 દિવસ રહેવા દેશો એટલે એ શું થશે, આખું તમારું તૈયાર થઈ જશે. પછી તમારે જ્યારે તમે શાહ નાખો ત્યારે તમારે વ્યવસ્થા એવી કરવાની કે શાહની પાછળ એક ટીપડા જેવું હોય એમાં હોલ પાડી અને તમારે 3 કે 4 શાહ એકાય પાડવાનો હોય એટલી નળજી ઉતારી દેવાની, અને તમારો જે શાહ પાડતા જાઓ એની હારે હારે અંદર એ શાહમાં પાણી ઉતરી જાય એવી રીતે કરી દેવાનું, દંડોળી થઈ જાય એવી રીતે કરી દેવાનું. એટલે તમારે બીજાનું કાપવાની જરૂર નહીં પડે. એટલે તમે જ્યારે બિયારણ આવો ત્યારે તમારે જે પેલું જીવામૃત બનાવો ને એ જીવામૃત પણ એવી રીતે બનાવવાનું છે. તો જીવામૃતની પદ્ધતિ એવી રીતે છે. એટલે જીવામૃત તમારું બનાવશો તમે એટલે એ જીવામૃતનો પટ આપી દેવાનો અને તરત સૂકવી દેવાનું પટ આપી. પછી બીજે દિવસે ત્યારે તમારે વાવી દેવાનું. એ વાવો એટલે એક વખત બીજા વૃક્ષનો પટ આપવાનો રહી ગયો હોય ને તો એ તમારા છોડને જેમ આપણે ચૈતર મહિને લીમડાનો કોર પી અને આપણને આખું વર્ષ તાવ ન આવે એવી રીતે તમારા છોડને તાવ નહીં આવે, એને રોગ નહીં લાગુ પડે, મૂળના કે બીજા બધા રોગોની જીવાત છે એ ઉત્પન્ન જ નહીં થાય, એટલે તમારો છોડ સક્ષમ થાય છે. પછી દર 21 દિવસે તમારે જીવામૃત ચડાવવાનું. પહેલા 21 દિવસ થાય ઉગી ગયા એટલે તમારે ધોરીએ પાતા તો ધોરીએ, ડ્રીપથી પાતા તો ડ્રીપથી, અને માની લો કે વરસાદ વરસ્યો હોય તો પંપથી છાંટી દેવાનું એના ગોળમાં. દર 21 દિવસે તમે જીવામૃત ખટકો રાખશો તો તમારે કોઈ પ્રોબ્લેમ નહીં આવે. અને ખાસ કરીને ફ્લાવરિંગ વખતે ફ્લાવરિંગ બેસવાનો તમને સમય હોય એના 2-5 દિવસ અગાઉ તમે ચડાવી દો એટલે તમારે ફૂલની સંખ્યા ખૂબ જાજી બેસશે અને ઉતારો ખૂબ સારો આવશે. એટલે તમને જે માલમાં ખાદ પડે એ નહીં પડે. અને બીજો સૌથી સારામાં સારો ફાયદો એ તમને કહી દઉં કે ભટિંડા જિલ્લો છે પંજાબમાં, એ ભટિંડા જિલ્લામાં એક સમય એવો તો ખૂબ ઉત્પાદન આવતું. આજે જમીન બંજર થઈ ગઈ અને ઘરે ઘરે કેન્સરના રોગો છે. તો આપણે ત્યાં આ બીમારી ન આવે એટલા માટે થઈ અને ડીએપી યુરિયાનો વપરાશ બંધ કરવાનો છે. તમે જ્યારે પહેલી વખત કરતા હશો તો તમને ડીએપી યુરિયાની બંધારણી જમીન હશે તો થોડોક ઓછો ઉતારો આવે એવું લાગતું હોય તો તમારે જૈવિક બેક્ટેરિયા આવે છે એનો પ્રયોગ કરવાનો, એટલે તમારે ઘટાડો નહીં આવવાનો. એટલે તમે જ્યારે આ વાવશો અને 24 દિવસે તમે આ કરશો એટલે તમારો છોડ એકદમ મજબૂત થશે અને જીવાત તે નહીં આવે. અને માની લો કોઈ લાગે તો એ ચોપડીમાં નિમાસ્ત્ર કેવી રીતે બનાવવું, બ્રહ્માસ્ત્ર કેવી રીતે બનાવવું, યજ્ઞેસ્ત્ર કેવી રીતે બનાવવું, આ બધા એના બધા નામ આપેલા છે. એ તમે જે તે જીવાતમાં કયું લગાડવું, મોલો મચ્છી હોય તો કયું લગાડવું, પછી ગુલાબી ઈયળ હોય તો એમાં લખ્યું નથી પણ 10 કરણી હળ અને 1 કિલો ગોળ એ ટીપડામાં નાખી અને તમે એનો પ્રયોગ કરશો ને તો ગુલાબી ઈયળ પણ તમારે જતી રહેશે. અને
શક્ય હશે તેવું તો આવશે જ નહીં. એટલે આ બધા એના ખૂબ ફાયદા છે. તો આ મેં તમને પછી પંજાબના ભટિંડા જિલ્લાની જે વાત કીધી, એમાં પંજાબમાં ભટિંડા જિલ્લો છે, ત્યાં દિલ્હીથી એક ટ્રેન ચાલે છે અને એ ટ્રેનનું નામ છે કેન્સર એક્સપ્રેસ. એટલે સાચું નામ છે ભટિંડા એક્સપ્રેસ, પણ એ ટ્રેનમાં દર ડબે 10-15 કેસ કેન્સરના હોય છે. અને એ થવાનું કારણ આ રાસાયણિક ખાતર, યુરિયા અને રાસાયણિક દવાઓ એનો અતિશય ઉપયોગ કરવાથી બધી નાખી ખલાસ થઈ ગઈ છે. એટલે આપણે આ ગુજરાતમાં ન થવા દેવું હોય તો આપણે આ કરવું પડશે. હવે રહી વાત આપણી દવાઓ અને એનો ઉપયોગ એટલો બધો કર્યો એટલે આપણું વનસ્પતિ શાસ્ત્રમાં જે આપણી દવાઓ ઉગતી હતી એ મૃતપાય થઈ ગઈ. એમાં અમુક દવાઓની જે મને ખબર છે એની તમને જાણકારી આપવા આવ્યો છું. હવે માની લો કે તમને હજારદારીઓ જોયો છે? બાકાકાયો કેવો આવે? નીચે દાણી આવે, બરોબર ને? નીચે દાંડલા જીણા જીણા પાંદડા. હા, એના બાકરકાયો કહેવાય અને હજારદારીઓ બે કહેવાય. તો હજારદારીઓ એવી વનસ્પતિ છે, શેના પર કામ લાગે ખબર છે? હે સાહેબ, કોઈને કમળી થઈ હોય, કમળો થઈ હોય, કમળો પર વીટળો કામ કરે ને, વીટળા કરતા 10-15-20 ગણું કામ આ લાગે. એટલે કોઈને કમળી થઈ હોય તો જનરલ આપણે શું કહીએ કે કમળામાંથી કમળી થઈ અને હવે માણાનું પૂરું, બચવાની શક્યતા નહીં. ભગવાન બચાવો તો બચે, બરોબર ને? પણ કમળી થયેલા માણાની તમારે 1 ગ્લાસ નૈના કોટે સવારે 3 દિવસ સુધી રોજ આપો તો એ કમળી મટી જાય 100%. તમે બીજી દવા તમારે ડોક્ટરની ચાલુ રાખો, આપણે બંધ કરવું નથી કહેતા, પણ 3 ગ્લાસ તમારે જાય એટલે કમળી નામ શેષ થઈ જાય. 4થે દિવસે તમારે લેબોરેટરી ટેસ્ટ કરાવવા જવાનું, અંદર કઈ નહીં આવે. અને ભગવાનનું નામ લઈ તમે જે તમારા ઈષ્ટદેવ હોય, માતાજીની હોય, એને માનતા હોય એને લઈ અને તમારે એનું નામ લઈ બાકાકાયો પીવડાવી દેવાનો. એટલે સાહેબ કમળી જળમૂળમાંથી ગાય. લીવરના કોઈ પ્રોબ્લેમ હોય તો લીવરની અંદર તમારે જોરદાર મટી જાય. પછી મરડો થઈ ગયો હોય માણસને તો તમારે અહીંયા બીલીપત્ર થાય છે, બીલું, એના બિલ્લા આવે. એ બિલ્લા આવે ને કેરીની સિઝનમાં આવે. એ બિલ્લા પાકે એટલે એમાં લઈ લેવાના, તોડીને એનો ગર્ભ સુકાઈ દેવાનો. એ સુકાવેલો ગર્ભ રહ્યો એને ખાણીમાં ખાંડવો પડશે. એ હજર ત્રીજી છે. ખાણીમાં ખાંડીને તમારે ઝીણો ભૂકો કરી નાખવાનો. સાહેબ, એ ઝીણો ભૂકો કરેલો હોય 1 ચમચી સવારે, 1 ચમચી સાંજે, નૈના કોટે 2 થી 3 દી લ્યો ને એટલે સાહેબ મરડો જળમૂળથી ગાયબ તમારે. અને કોઈ પણ પ્રકારના આંતરડાના બીજા રોગો છે એ પણ મટી જશે. તો એ કામ લાગે છે. બીજું, તમારે ત્યાં ગળો પાકે, વાળમાં થાય, લીમડાના થડમાં થાય, લીમડામાં કોકે એને બેસાડી દીધી હોય તો પણ થાય. તો લીમડામાં બેસાડી દીધી હોય ને એની જેવી ઉત્તમ તો એકઈ નહીં. પણ એ ગળો છે એ 80 પ્રકારના રોગ પર કામ લાગે. તમને એસિડિટી થતી હોય, ખાધું પચતું હોય, એ કરતાં એસિડિટી માટે વધારે કામ લાગે, તો એનાથી તમને તમામ પ્રકારના રોગો મળી જશે. તો એ 80 પ્રકારના રોગ પર કામ લાગે છે. જવના ઝવેરા આવે. જવના ઝવેરા છે એ 7 દિવસના થાય એટલે તમારે એને લઈ જાઓ, લઈ જાઓ અથવા કોકને એવું મેરે જવના ઝવેરા છે એ 350 પ્રકારના રોગ પર કામ લાગે. એમાં ખાસ કરીને લોહીની કમી થઈ ગઈ હોય કોઈને અને બ્લડ કેન્સર થયું હોય ને તો એ માણસને જીવવામાં ખૂબ મજબૂતાઈ આપશે. આટલા 7 દિવસના થાય પૂજા પછી, એટલે 7 દિવસના થાય એટલા તમારે કાપી લેવાના અથવા તો ખેંચી લેવાના. એ ખેંચી અને આ કોળી ભરાય એટલા કરવાના. જુદા જુદા 7 થી 10 પેલામાં કુંડામાં વાવવાના અને એ 7 દિવસના રોજ વાવતા જવાના. એટલે 7 દિવસે થતા જાય. એ 7 દિવસના થયેલા એનો જ્યુસ કરી પી જાઓ અથવા ચાવી જાઓ, ગમે તે કરો. અને ચાવી જાઓ તો એના અંદર જે વૃક્ષા બધા હોય ને એ ગળે ઉતરી જવાના. એનાથી કોઈ નુકસાની નહીં, એનાથી બધાનું સારું થશે.
એનાથી તમારા આંતરડા સાફ થશે. તો એ કરશો તો તમને જે ઝીણા ઝીણા બીજા કેટલાય રોગો છે એ બળી જશે. શરૂઆતમાં કદાચ એથી શરદી થવાની શક્યતા રહે. કોકને માની લો કે શરદી થાય તો મૂંઝાવું નહીં, થોડોક પ્રમાણ ઓછું કરવાનું, પણ બંધ નહીં કરી દેવાના. 2-3 દિવસ શરદી જેવું લાગે તો બીજી કોઈ દવા નહીં લેવાની, આને ચાલુ જ રાખવાનું. અને તમને 1 મહિને તમારા શરીરની અંદર હેમોગ્લોબિનને લોહી એટલું શુદ્ધિકરણ થઈ જશે, સાહેબ તમે રાતી રાણી જેવા કહેવાય ને એવા થઈ જશો. અને ખૂબ એટલે ખૂબ સ્ટેમિના આવી જશે. તમારા આમ ચહેરા ઉપર ગ્લો આવી જશે, આમ લાલ લાલ ચમકવા મળશે. તો તમને કોઈ એવું પૂછે કે શું કરો છો એમ, એટલું બધું સરસ શરીર થઈ જશે. એટલે આ બધા અમુક એટલા બધા સારા પ્રયોગો છે. બાવળના કોયડા, આ જેને ખાંધા દુખતા હોય ને એના બાવળના કોયડા હૂકીને એનો પાવડર કરી અને રોજ સવારમાં હુંફાળા પાણીમાં તમે લેશો તો પગનો દુખાવો મટી જશે. અખતરો કરજો. એ તમારે ક્યાં ગોતવા જવાના છે? તમારે ત્યાં મળે છે. દેશી બાવળના કેવા કોયડા લેવા જાવ? પણ દેશી બાવળને અખતરો કરજો, બરોબર? એ કોયડા ખૂબ ઉપયોગી છે પગના દુખાવા. એટલે આવી ઘણી બધી વનસ્પતિઓ હોય છે. આપણને બધી બાબતની છે એટલે આપણે આ બધું કરવું. આપણને શરદી થાય તો આપણે સૂંઠ છે, ઉકાળા છે, તુલસી છે, પુદીનો છે, આદુ છે, સૂંઠ ક્યારેક સૂંઠનું પાવડર છે. આદુ કરતા સૂંઠનો પાવડર છે ને એ બહુ સારું. આદુ સારું પણ સૂંઠનો પાવડર છે એ સુકાવીને પેલું થઈ ગયું હોય ને એ તમે લો તો બહુ સારું. એટલે આવું બધું પ્રયોગ કરવા. સિઝન થાય ત્યારે થોડુંક ખાવા પીવાનું ધ્યાન રાખવાનું. મને જો તાવ આવી ગયો તો 7 કિલોમીટર પાણીમાં વરસાદમાં ચાલ્યો અને 5 કિલોમીટર ગરમ જ્યારે 12 કિલોમીટર આવ્યો એમાં કંઈક મચ્છર અડી ગયા છે તો તાવ આવ્યો તો 2 દિવસની યાત્રા બંધ હતી, આખી પાછ ચાલુ કરી છે. એટલે સૌ આ પ્રયોગ કરજો. બસ આટલું કહેવાયું છે. એક સંકલ્પ પત્ર છે, તમને વાંચી સંભળાવું છું. બધા સંકલ્પ પત્ર ભરજો. ગાય વિના ગતિ નહીં, વેદ વિના મતિ નહીં. જય દ્વારકાધીશ, જય ગૌકૈયા. પ્રમુખ શ્રી બરવા પાંજરાપોળ, દીપક નાનપુરા આયોજિત અને દીપક ફાઉન્ડેશનના સૌજન્યથી ગૌ માતા પોષણ પદયાત્રા તથા પ્રાકૃતિક ખેતી અભિયાન. હું નીચે સહી કરનાર શ્રી જગાભાઈ, ગામ કેડિયા, તાલુકો રાણપુર, જિલ્લો બોટાદ, મોબાઈલ નંબર. શ્રી પાંજરાપોળના અબોલ નિરાધાર પશુઓને ભરણ પોષણ માટે તથા સમાજને ઉપયોગી થવા માટે આ વર્ષથી નીચે મુજબ ઠીક કરેલ કાર્ય કરવાનો ભગવાન શ્રી દ્વારકાધીશનો સંકલ્પ કરું છું. હું દર વર્ષે મારી જમીનમાં 1 વીઘા, 2 વીઘા, 5 વીઘા જુવાર કે ઘાસચારો ઉગાડી પાંજરાપોળના દાનમાં આપીશ. આપણે ઓછી જમીન હોય તો 1 સા, 2 સા, 5 સા ઉગાડવા અને સંકલ્પ કરવાનો કે હું આનો પ્રયોગ કરીશ પ્રાકૃતિક ખેતીનો. હું દર વર્ષે મારી ચોખ્ખી આવકમાંથી 1%, 2%, 3%, 5% કે 1000, 2000, 5000 દર વર્ષે પાંજરાપોળમાં દાનમાં આપીશ. મારી જમીન ખેતરવાડી ફરતે ગાંડા બાવળ જેવા બિનઉપયોગી વૃક્ષો કાઢી લીમડો, પીપળો, વડ, કરંજ જેવા 16 પ્રકારના જે સારા આંબળા છે, સાદર છે, આવા સારા વૃક્ષો વાવીશ. મારી કુલ જમીનમાંથી ખાલી જગ્યા વીઘા જમીનમાં પ્રાકૃતિક ખેતીનો પ્રયોગ કરીશ, જેથી ઝેર મુક્ત ખેત પેદાશો મળે અને રોગ મુક્ત સમાજ બને. એટલે કે હું પ્રાકૃતિક ખેતીનો પ્રયોગ કરીશ અને એમાં ખાસ કરીને આ સુભાષ પાલેકર આયોજિત જે ખેતી છે એનો પ્રયોગ કરીશ. એટલે તમને તમે રાસાયણિક ખાતર વાપરતા હોય તો તમને વીઘે 1500-2000 રૂપિયા થાય ને? તો આ રીતે તમારે વીઘે 500 થી 700 રૂપિયામાં ખર્ચો પડશે. એટલું સસ્તું પડશે અને તમારો ઉતારો પૂરો આવશે. બીજું એના ભાવ વધારે આવશે. ઘઉં તમે કર્યા હોય ઓર્ગેનિક તો આ તમારા 550 વેચાતા હોય તો ઓલા સીધા 800-900 વેચાશે. એટલે એમ ફાયદો થશે. બીજું વજનમાં ફેર પડશે. એક હરકી 2 ડોલ લેજો. એકમાં તમારે રાસાયણિક ખાતર નાખેલા વાપરવાના અને એકમાં ઓર્ગેનિક કરવાના. ઓર્ગેનિક વાળા 20 કિલો થશે તો ઓલા તમારે 17-18 કિલો થશે.
પેલો વજનમાં ફેર પડશે, કારણ કે એની અંદર જે બધા દ્રવ્યો બધા જળવાઈ રહેશે. પછી પાંચમું છે હું વ્યસનથી મુક્ત બનીશ અને બીજા લોકોને વ્યસનથી મુક્ત બનાવીશ. આપણે પાન, માવો, સિગારેટ આવું બંધાણ હોય તો માવા ખાતા હોય તો 5 માવા ખાઓ કે 10 માવા ખાઓ તો 70 થી 80 રૂપિયાના માવા થાય ને, બરોબર. બીડી પીતા હોય તો સાંજે જોડી કેટલા આવે? 25 રૂપિયા આવે છે. 25 ની જોડી આવે છે ને, તો સાંજે એક ફોકડી બીજો 25 ની ફોકડી થાય. હારે પેલા માવા ખાતા હોય તો 70 ના માવા થાય, એટલે 100 રૂપિયાનો ખર્ચો થાય. તો મહિને 3000 રૂપિયાનો ખર્ચો થયો. 3000 રૂપિયાના ખર્ચાની સામે તમે ઘરમાં જો 2 જણા માવા ખાતા હોય તો 6000 રૂપિયા કરી નાખો ખર્ચો. એને બદલે તમે દેશી ગાયનું દૂધ પીવો, દેશી ગાયનું ઘી ખાઓ. એવું કોઈ ખાવું જ નથી સાહેબ, તમે કયો એમ સાચું, આવું માવા જ ખાય જ બધા. ઘરમાં છોકરાઓને ફ્રૂટ હારા લાવી ખવડાવો તો છોકરા, અને ગાયનું દૂધ છોકરાઓને પીવડાવો તો એની બુદ્ધિ ખીલે. 2 વર્ષથી લઈ અને 5-7 વર્ષ સુધી તમે ગાયનું દૂધ પીવડાવો છોકરાઓને તો એની બુદ્ધિ ખૂબ ખીલે. હું તમને એનો દાખલો આપી દઉં કે તમે તમારા ઘરે 2 છોકરા હોય ને, એક કરતા 2 હોય, જોડી આવ્યા હોય તો એકને ભેંસનું દૂધ પાવાનું, એકને ગાયનું દૂધ પાવાનું, બરોબર. તમે 5 વર્ષ સુધી પાજો, જેને ભેંસનું દૂધ પાયું છે ને ઈવડો એ આળસું હશે તો એ ભેંસ કેમ માલવામાં પડી રહે ને, ભેંસ પડી રહે એમ આખો દી ગોળતો હશે અને કઈ બીજું પૂછશે નહીં એમ. ન હોય અને જેને ગાયનું દૂધ પાયું તો છે સત્ય જ વાત છે. એ સાહેબ એટલો સતત થશે ને, અને તમે કોણ કેવા નહીં પેલું ત્વરિત ઝડપ અને બુદ્ધિ એની સતત હશે. એટલે આટલો ફરક છે. અમથા ભગવાન કૃષ્ણ ગાયું ચરાવવા ગયા હતા સાહેબ. ગાયું ચરાવવા ગયા ને, યશોદા માતા એને ગાય ચરાવવા ગયા મોકલા ને, તેથી એને એવું કીધું હતું કૃષ્ણ ભગવાને કે હું પગમાં ચંપલ પહેર્યા વગર જઈશ, કારણ કે ગાય છે માતા છે અને એને ઉઘાડા પગે ચરાવવા ગયા હતા. એટલે એને રીતે ગાય માતા કીધી છે. અને સફાઈ પ્રત્યે સજાગ રહીશ. મારું ઘર, મારું આંગણું, મારી શેરી, મહોલ્લો અને મારું ગામ સ્વચ્છ રાખીશ. હું હંમેશા કોઈ અબક્ષ વસ્તુનું સેવન કરીશ નહીં, જેથી જીવોને બલિદાન મળે અને મારા શોખ ખાતર કોઈ જીવનો વધ કરવો પડે નહીં. નીચે સહી છે, બરોબર. આ સંકલ્પ પત્ર બધાએ કરવાનું છે, ભરી મને આપવાનું છે. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ. ઓકે, જય ગૌ માતા. સરપંચ શ્રી, તમારે કાંઈ કહેવું? બોલશો? કોઈ બોલશે? આ તકે અહીં જે ગ્રામ્યજનો પધાર્યા છે એ સૌને કાંઈ કહેવું છે? હીરુબેન કેવું હોય તો કયો બે. હા, સૌનો ખૂબ ખૂબ દીપકભાઈ આભાર માને છે. સૌને જય સિયારામ, જય ગૌ મૈયા. સંકલ્પ પત્રો ભરી એને પાછા આપી દેજો અત્યારે. કેનો કેમ? કેનો આપવાનું?